જય માતાજી। આજે આપણે ઓછા તેલવાળો નાસ્તો તૈયાર કરીશું જે જલ્દી બની જાય છે। તેના માટે આપણે 4 થી 5 બટેકા બાફીને લઈ લીધા છે। હવે તેની છાલ ઉતારીને આપણે હવે તેનો વઘાર કરીશું। વઘાર માટે 1 ચમચો તેલ લઈ લીધું છે। આ ઓછા તેલમાં બને છે અને ઉનાળાના શું બનાવવું તેની ઝંઝટથી છુટકારો મળે છે। રાતે હળવો નાસ્તો તૈયાર થઈ જાય છે। હવે આપણે તેનો વઘાર કરવા માટે રાઈ જીરું, અડદની દાળ અને લીમડો નાખીને વઘાર કર્યો છે। હવે તેની અંદર આપણે ડુંગળી અને લીલા મરચાં ઉમેરીને થોડીક તાર સાતળવા દઈશું। મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપો। તમને જો વિડીયો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક જરૂર કરજો। હવે આપણે તેની અંદર અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું 1 ચમચી ઉમેર્યું છે। તેના પછી આપણે એક ટમેટું ઉમેર્યું છે। હવે આપણે તેની અંદર અડધો ગ્લાસ પાણી નાખીશું। હવે પાણી ઉકળી ગયું છે તો આપણે બટેકાને મસળીને નાખીશું। આવી રીતે મસળવાથી તેનો સ્વાદ સારો આવે છે। બટેકા થોડાક મોટા લાગે અને દેખાવે પણ સારો રહે। હવે આપણે તેને હલવીને 1 ચમચી સાંભર મસાલો નાખીશું। સાંભર મસાલાનો સ્વાદ ખૂબ સારો લાગે છે આની અંદર। સાંભર મસાલો નાખ્યા પછી હવે આપણો માવો બેટર તૈયાર છે। હવે આપણે ચટણી બનાવી લઈશું। ચટણી માટે મેં અડધું નારિયેળ લઈ લીધું છે અને 4 થી 5 લીલા મરચાં લઈ લીધા છે। હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ખાંડ ઉમેરીશું। હવે તેની અંદર આપણે સિંગદાણા પણ ઉમેરીશું। 1 ચમચી જેટલા સિંગદાણા ઉમેર્યા છે। પછી આપણે હવે તેની ચટણી પીસી લઈશું। 1 ચમચી દહીં પણ આપણે નાખીશું તો તેનાથી ખટાશ અને ચટણીનો સ્વાદ સારો આવે છે। હવે આપણી ચટણી તૈયાર છે। ચટણીને આપણે વઘાર કરવા માટે તેલ લેવાનું। 1 ચમચી જેટલું તેલ તપવા મૂક્યું છે ચટણીનો વઘાર કરવા માટે। પછી તેની અંદર અડધી ચમચી અડદની દાળ અને અડધી ચમચી જેટલી ચણાની દાળ પણ નાખશું અને રાઈ નાખીશું। ચણાની દાળની પણ રાઈ નાખવાની અને લાલ મરચું આખું। હવે આપણે ચટણીનો વઘાર તૈયાર થઈ ગયો છે એટલે હવે આપણે તેની અંદર લીમડો નાખીશું। આપણી ચટણી તૈયાર છે। હવે આપણે બેટર બનાવવા માટે 1.5 કપ સોજી લીધી છે। મેં અહીંયા વાટકીનો જ માપ લીધો છે એટલે તમને પણ સરળતા રહે। 1.5 કપ સોજી અને તેની અંદર અડધી ચમચી મીઠું નાખીને પહેલાં એમને પીસી લીધું। હવે તેની અંદર 1 વાટકી આપણે દહીં ઉમેર્યું છે અને 1 વાટકી પાણી ઉમેર્યું છે। હવે આપણું બેટર તૈયાર છે। આ નાસ્તો ખાવામાં મજા પણ આવે છે અને એવું લાગે છે કે આપણે ઢોસા ખાતા હોઈએ।
આપણું બેટર ઢોસા જેવું જ લાગે છે. હવે તેની અંદર આપણે અડધી ચમચી ઈનો ઉમેરીશું અને સરખી રીતે હલવી લઈશું. હવે આપણે તેને એક તવીમાં તેલ ગરમ થવા મૂક્યું છે. એકવાર તેલ નાખ્યા પછી ઘડી તેલ નહીં નાખો તોય પણ ચાલશે. એકવાર ગ્રીસ કરવું પડે તવાને, તે માટે મેં 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે. હવે આપણું બેટર પાથરી દઈશું. સરસ રીતે પાથરીને તેને એક સાઈડ જ આપણે શેકવા દઈશું. આના સાથે સાંભરે પણ સારો લાગે, પણ સાંભર કરતાં તે બટેકાના માવા સાથે ખૂબ સરસ લાગે છે અને એકદમ પોચો પણ ઢોસો તૈયાર થાય છે. હવે આપણો ઢોસો તૈયાર છે. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણો નાસ્તો